तो भाई नमस्कार मित्रों फरीवार एक नवा विडियोમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો રાજુ સોલંકીનું સૌથી મોટું ખોટું પકડાયું છે। જે આ મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, તમને તમામ માહિતી ખબર પડી જશે। નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા તો મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો ભાઈ લાઈક અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો દરરોજ આપણા વિડિયો लाखों लोग જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो। मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। तो મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ રાજુભાઈ સોલંકી મિત્રો ઘણા ટાઈમથી મિત્રો ચર્ચામાં છે। જે રીતે મિત્રો વાત કરી તો ઘણા બધા દાવાઓ કરી રહ્યો છે। જેને સૌથી પહેલા આપણે વાત કરી તો તેને એવું કહ્યું હતું કે ભાઈ મને ન્યાય નહીં મળે। જો મિત્રો એમ કીધું સૌથી પહેલા તેને એવું કહ્યું હતું કે ભાઈ જે આ મિત્રો જે મારા દીકરાને નંગ કરીને વિડીયો ઉતારવામાં આવ્યો હતો તે મોબાઈલો સાથે સાથે મિત્રો વાત કરી તો જે મિત્રો હથિયારો દેખાડીને મિત્રો એમ કીધું જે ધમકી આપવામાં આવી હતી તેના દીકરાને મિત્રો ત્યાં એ હથિયારો અને મિત્રો મોબાઈલ હજુ સુધી ગિરફ્તાર નથી કર્યા। તે માટે ભાઈ હું સૌથી પહેલા તો ભાઈ ગાંધીનગર જવાનો છું। સૌથી પહેલા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આ ગાંધીનગર તો ગયા નથી, સાથે મિત્રો તેને એવું પણ કહ્યું હતું કે ભાઈ હું ગાંધીનગર ખાતે જઈશ ને ગાંધીનગર મને ન્યાય નહીં મળે તો હું હિન્દુ ધર્મમાંથી મિત્રો એમ કીધું ઇસ્લામ ધર્મમાં પરિવર્તન થઈ જઈશ। એ પણ હજુ સુધી કર્યું નથી। ત્યારબાદ તેને એવું કહ્યું હતું ભાઈ મને અહીંયા ન્યાય નહીં મળે તો હું ભાઈ એમ કીધું દિલ્હી ખાતે જઈશ, પરંતુ મિત્રો દિલ્હી ખાતે પણ નથી ગયા। આ પણ સૌથી મોટું ખોટું છે ને તે પણ એ પણ કહેતા હતા કે દિલ્હી મને ન્યાય નહીં મળે તો હું ભાઈ ઇસ્લામ ધર્મ અપનાવીશ। ભાઈ આ બંને કર્યું નથી। ત્રીજું આપણે આવી તો તેને એમ કહ્યું હતું કે ભાઈ હું ગઈકાલે ભાઈ 12 તારીખે એવું કહ્યું હતું કે હું કલેક્ટર કચેરી ખાતે જવાનો છું, ફોર્મ લેવાનો છું અને ધર્મ પરિવર્તન થવાનો છું, પરંતુ મિત્રો એ પણ તેને કર્યું છે। જ્યાં મિત્રો તેને ફોર્મ તો લીધું છે પરંતુ મિત્રો તેને ઇસ્લામ ધર્મ હજી સુધી અપનાવ્યો નથી। આ સૌથી મોટું કહેવાય, ખોટું કહેવાય, કારણ કે મિત્રો તે શું આ નાટક કરી રહ્યા છે। આવું કરવાથી મિત્રો હિન્દુ ધર્મની દબાવથી મિત્રો જે ગણેશભાઈ ગોંડલ છે તેના મિત્રો જે મોબાઈલો સાથે સાથે જે હથિયારો છે તે ગ્રેપ્તાર કરી લેવામાં આવે તે માટે શું મિત્રો રાજુભાઈ સોલંકી આ બધા કાવતરા કરી રહ્યા છે? તમને શું લાગે છે કમેન્ટ કરવાનું બેલ ગોલ બોલતાની સાથે સાથે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।